વિરામ બાદ ફરી આપ સૌનું સ્વાગત છે। ચિરાગ ગોટીના આતંકના વધુ પુરાવા સામે આવ્યા છે। પોતાના જ કંપનીના ટેન્કરના ડ્રાઈવરને ઢોર માર માર્યો હતો। જે મગર ઘટનાનો વધુ એક વિડીયો સામે આવ્યો છે, જેમાં ચિરાગ ગોટીએ ટેન્કરમાં પથ્થર નાખ્યા હોવાની શંકા રાખી ડ્રાઈવરને ઢોર માર માર્યો હતો। આવી જ રીતે ચિરાગ ગોટીના અનેક લોકો શિકાર બન્યા છે। ચિરાગ ગોટી પિસ્તોલ લઈ સાથે ફરતો અને લોકોમાં રોફ જમાવતો હતો। સોસાયટીની વાડીમાં જ બંદૂકથી ફાયરિંગ પણ કર્યું અને ગણેશ વિસર્જન દરમિયાન જાહેરમાં ફાયરિંગ કરી રોફ જમાવ્યો અને પિસ્તોલ સાથેના ફોટો અને જાહેરમાં ફાયરિંગના વિડીયો સામે આવ્યા છે। સમગ્ર મામલે બંદૂકનું લાયસન્સ ન હોવાનું પણ જાણવા મળ્યું છે। કુખ્યાત આરોપી ચિરાગ ગોટીની ધરપકડ થયા બાદ લોકો પર આતંકના અલગ અલગ વિડીયો પણ સામે આવી રહ્યા છે અને અલગ અલગ ફરિયાદો પણ સામે આવી રહ્યા છે। વધુ એક વિડીયોમાં ચિરાગ ગોટી તેના જ એક ડ્રાઈવરને તમાચા મારતો દેખાઈ રહ્યો છે। આ સાથે જ અભદ્ર વર્તન કરતો હોય તે પ્રકારનું પણ નજરે પડી રહ્યું છે। આ સાથે જ અન્ય એક વિડીયોમાં પણ તે કોઈ લગ્ન પ્રસંગમાં રિવોલ્વરથી જાહેરમાં 4 રાઉન્ડ ફાયરિંગ કરતો પણ કેમેરામાં કેદ થયો છે। એસીપીએ જણાવ્યું હતું કે 9 ફેબ્રુઆરીએ નામદાર સુપ્રીમ કોર્ટના હુકમ આધારે ચિરાગ ગોટીએ કોર્ટમાં સરેન્ડર કરેલું છે, જેની 10 ફેબ્રુઆરીએ લોકોને ખબર પડતા લોકોમાં એક પ્રકારનો જે એના માટે રોષ અને ગભરાટ હતો તે દૂર થયો છે અને લોકો ધીરે ધીરે પોલીસની પાસે આવી રહ્યા છે, પોલીસની સમક્ષ ફરિયાદો કરી રહ્યા છે અને પુરાવા સાથે કરી રહ્યા છે, જે ટેકનિકલ પુરાવા છે, જેથી જે વિસ્તારમાં જે આરોપીએ ખોટું કૃત્ય કર્યું છે તેની માહિતી લઈને ફરિયાદીઓ સીપીને પણ મળ્યા છે। તેને વધુમાં કહ્યું કે તપાસની જવાબદારી પોલીસ કમિશનરે નાયબ પોલીસ કમિશનર એસઓજીને સોંપી છે અને જે પણ વિસ્તારમાં આ પ્રકારના બનાવ બન્યા છે તે વિસ્તારમાં યોગ્ય રીતે ફરિયાદ ડ્રાફ્ટ થાય, પુરાવા એકત્રિત થાય અને પ્રોપર ચાર્જશીટ થાય તે માટે સીપી તથા નાયબ પોલીસ કમિશનર એસઓજી અને સીપી ધ્યાન રાખી રહ્યા છે અને તેઓ વિરુદ્ધ જેની પણ રજૂઆતો છે તેની યોગ્ય કાયદેસરની કાર્યવાહી કરવામાં આવનાર છે। જી, પરમ દિવસ નામદાર સુપ્રીમ કોર્ટના હુકમ આધારે ચિરાગ ગોટીએ કોર્ટમાં સરેન્ડર કરેલું છે, જેની ગઈકાલે લોકોને ખબર પડતા લોકોમાં એક પ્રકારનો જે એના માટે રોષ અને ગભરાટ હતી તે દૂર થઈ છે અને લોકો ધીરે ધીરે પોલીસની પાસે આવી રહ્યા છે, પોલીસની સમક્ષ ફરિયાદો કરી રહ્યા છે અને પુરાવા સાથે કરી રહ્યા છે, જે ટેકનિકલ પુરાવા છે, જેથી જે વિસ્તારમાં જ્યાં જ્યાં ભાઈએ ખોટું કૃત્ય કરેલ છે તેની માહિતી લઈ ફરિયાદીઓ આજરોજ સીપી સાહેબને પણ મળેલ છે અને એની જવાબદારી સીપી સાહેબે નાયબ પોલીસ કમિશનર એસઓજી નાઓને સોંપેલ છે અને જે પણ વિસ્તારમાં આ પ્રકારના બનાવ બનેલા છે તે વિસ્તારમાં યોગ્ય રીતે ફરિયાદ ડ્રાફ્ટ થાય, પુરાવા એકત્રિત થાય અને પ્રોપર ચાર્જશીટ થાય તે માટે સીપી સાહેબ તથા નાયબ પોલીસ કમિશનર એસઓજી ડીસીપી સાહેબ નાઓ ધ્યાન રાખી રહ્યા છે અને તેઓ વિરુદ્ધ જેની પણ રજૂઆતો છે તેનું યોગ્ય કાયદેસરની કાર્યવાહી કરવામાં આવનાર છે। જી, ચિરાગ ગોટીની એનડીપીએસના કેસમાં તો ધરપકડ થયેલી જ છે, પણ તેની સાથે સાથે તેણે પોતે લોકો પર શારીરિક અત્યાચાર કરેલાનું જણાય છે અને એના વિડીયો આવેલા છે, જેથી પોલીસને ચેલેન્જ કરતો હોય અને સિસ્ટમને ચેલેન્જ કરતો હોય તો પ્રાથમિક રીતે જણાય છે, પરંતુ તેના વિરુદ્ધના જે પણ પુરાવાઓ છે તે પોલીસ એકત્રિત કરી તેના વિરુદ્ધ ગુનો રજીસ્ટર કરી અને નામદાર કોર્ટમાં ચાર્જશીટ કરી અને તેને નામદાર કોર્ટમાં સખતમાં સખત સજા થાય તે બાબતે પોલીસ સજાગ છે અને તેનું સુપરવિઝન સિનિયર અધિકારીઓ કરી રહ્યા છે। એસીપીએ કહ્યું હતું કે પરંતુ તેના વિરુદ્ધમાં જે પણ પુરાવાઓ છે તે પોલીસ એકત્રિત કરી તેના વિરુદ્ધ ગુનો રજીસ્ટર કરી અને નામદાર કોર્ટમાં ચાર્જશીટ કરી અને તેને નામદાર કોર્ટમાં સખત સજા થાય તે બાબતે પોલીસ સજાગ છે અને તેનું સુપરવિઝન સિનિયર અધિકારીઓ કરી રહ્યા છે। પાણા કેમ લઈને આવ્યો? પાણા નાખ્યા? ચોરી કરી ન કરી અને વિષયથી ચોરી કરી ન કરી મારામાં ચોરી કરી 10 કિલો ચોરી કરી છે। 10 કિલો ચોરી કરી મેં 10 કિલો ચોરી સમજો તો મેં 10 કિલો પાણા